સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સોશિયલ મીડિયા પર સિંહ બનતા શખ્સોને પોલીસે ભુજની મધરાતે શીખવાડ્યો પાઠ। અપહરણ કરાયેલા યુવકને પણ મોતની ચુંગાલમાંથી હેમખેમ છોડાવ્યો। દાંતાના સુમસામ સીમમાં દંપતીના મોતે સર્જી ગમગીની। વરવહુની લટકતી લાશો પાછળ ડટાયેલું રહસ્ય ઉકેલવા પોલીસ મેદાને। ધાનેરામાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે પ્રમુખ પદ માટે જામ્યો રાજકીય જંગ। કોના શિરે મુકાશે જીતનો તાજ અને કોણ બનશે શહેરના સુકાની? ખિસ્સા કાતરુ વેપારીઓ સામે ઉઠાવો અવાજ। જાણો તમારા અધિકારો અને છેતરપિંડી રોકવા માટેના સચોટ ઉપાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વાવથરા જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી અપહરણની ચોંકાવનારી ઘટનામાં પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને ગણતરીના દિવસોમાં ભોગ બનનારને મુક્ત કરાવી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા દ્વારા આ ગંભીર ગુનાના ઉકેલ માટે કડક સૂચના આપવામાં આવી હતી, જેના આધારે સુઈગામ પોલીસની અલગ અલગ ટીમો એક્શનમાં આવી હતી। હિતેશભાઈ લાલજીભાઈ આશલ નામના 25 વર્ષીય યુવકનું અપહરણ થયા બાદ આરોપીઓ સતત સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા અને પોતાની લોકેશન બદલી રહ્યા હતા। જો કે સુઈગામ પીઆઈ એચ.એમ. પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનો પીછો કર્યો હતો। પોલીસની એક ટીમ વાપી અને વલસાડ સુધી પહોંચી હતી, જ્યાંથી ભોગ બનનાર યુવકને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી હેમખેમ છોડાવી લેવામાં આવ્યો હતો। પરંતુ પોલીસનું ઓપરેશન અહીં પૂરું નહોતું થયું, કારણ કે આરોપીઓ પોલીસને થાપ આપીને નાસી છૂટ્યા હતા। આખરે ટેકનિકલ મદદથી ખબર પડી કે આરોપીઓ કચ્છ તરફ ભાગ્યા છે, જેથી પોલીસે પૂર્વ કચ્છના ભુજ પાસેના એક ગામમાં મધ્યરાત્રિએ દરોડો પાડીને મુખ્ય આરોપી જગદીશ સોલંકી સહિત પિયુષ પારેગી અને પ્રવીણ પારેગીને દબોચી લીધા હતા। આ આરોપીઓ વાવ અને સાંતલપુર પંથકના હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયા પર પોલીસને ચેલેન્જ આપનારા આ શખ્સોને પોલીસે તેમની જ ભાષામાં જવાબ આપીને જેલ ભેગા કરી દીધા છે। અત્યારે સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે કે આ અપહરણ પાછળનો મુખ્ય હેતુ શું હતો અને આ ગેંગમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ। પોલીસની આ ત્વરિત કામગીરીથી જિલ્લાભરમાં કાયદો અને વ્યવસ્થાની પ્રશંસા થઈ રહી છે। પોલીસના અત્યાધુનિક સર્વેલન્સ અને ટીમોની સતર્કતાને કારણે એક નિર્દોષ યુવકનો જીવ બચ્યો છે અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવામાં સુઈગામ પોલીસ સફળ રહી છે। સરહદી પંથકમાં ચકચાર જગાવનારા જેલાણા યુવતી હત્યા કેસમાં થરાદની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેતો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે। વાવ અને થરાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની મિસાલ કાયમ કરતો આ ચુકાદો આજે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। વર્ષ 2022માં સુઈગામ તાલુકાના જેલાણા ગામે એક માસૂમ યુવતી સોનલની સરેઆમ છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હતી। આ કેસની વિગતો મુજબ આરોપી અશ્વિન પરમારે જૂની અદાવત અને અગાઉ થયેલી ફરિયાદનું મનદુખ રાખીને આ ખૂની ખેલ ખેલ્યો હતો।
સમાજને હચમચાવી દેનારી આ ઘટના બાદ પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી અને કેસ થરાદની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલ આર.ડી. જોશીએ કોર્ટ સમક્ષ અત્યંત ધારદાર રજૂઆતો કરી હતી અને પુરાવાઓ રજૂ કર્યા હતા. વકીલની દલીલો અને સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશે આરોપી અશ્વિન પરમારને દોષિત ઠરવ્યો છે. કોર્ટે માનવતાના ધોરણે અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપીને 50,000નો રોકડ દંડ ભરવા પણ આદેશ કર્યો છે. જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ રહેશે તો તેણે વધુ 6 માસની કેદની સજા ભોગવવી પડશે. આ ચુકાદાને પગલે મૃતક યુવતીના પરિવારજનોએ ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો છે. સરહદી વિસ્તારમાં ગુનાહિત માનસ ધરાવતા તત્વો માટે આ ચુકાદો એક લાલબત્તી સમાન સાબિત થયો છે. કોર્ટના આ આદેશ બાદ જેલાણા સહિત સમગ્ર પંથકમાં ન્યાયતંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આ કેસની ટૂંકમાં હકીકત જોઈએ તો જેલાણા ગામના જે ફરિયાદી છે એ ફરિયાદીની 2 બહેનો, એક શાંતિબેન અને સોનલબેન. શાંતિબેનને અને હાલના જે આરોપી છે અશ્વિન પરમાર, એને આ બનાવના અગાઉ એક બીજો બનાવ બનેલો હતો ને એમાં આ જ આરોપીએ શાંતિબેનને માર મારેલો હતો. એની અદાવત રાખી અને આ બંને પાર્ટી વચ્ચે વેમનસ્ય હતું અને સોનલબેન બનાવના દિવસે ઘેરથી નીકળીને ખેતરે જતી હતી ત્યારે એના જ બાજુમાં રહેતો આ અશ્વિન પરમાર રસ્તામાં એને મળી અને એને પકડી અને એના શરીર ઉપર આડેધડ છરીના ઘા મારી અને મૃત્યુ નિપજાવેલ. અને આ અંગેની જે ફરિયાદ સુઈગામ પોલીસ સ્ટેશનમાં થયેલી અને એ ફરિયાદના તપાસના અંતે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફરમાવેલ અને જે અંગેનો કેસ આજરોજ નામદાર એડિશનલ સેશન જજ શ્રી PM સાયણી સાહેબની કોર્ટમાં ચાલી જતો નામદાર કોર્ટે મૌખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવાના આધારે આજરોજ આરોપી અશ્વિન પરમારને આજીવન કેદની સજા અને ₹50,000નો દંડ ફરમાવેલ છે. અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલો છે. થરાદ કોર્ટના આ કડક વલણ અને ઐતિહાસિક ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને ગુનેગારોમાં કાયદાનો ડર પેદા થયો છે. પાલનપુર શહેરના પ્રવેશદ્વાર સમાન એરોમા સર્કલનો નકશો હવે બદલાવા જઈ રહ્યો છે, જ્યાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા અત્યાધુનિક 8 લેન આઇકોનિક રોડ બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. પાલનપુરના એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજ સુધીનો માર્ગ હવે ટૂંક સમયમાં જ ભવ્ય અને સુવિધાજનક બનવા જઈ રહ્યો છે. પરંતુ આ પ્રોજેક્ટના નિર્માણ પૂર્વે માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શુક્રવારે PWDની ટીમોએ એરોમા સર્કલ વિસ્તારમાં ધામા નાખ્યા હતા અને બંને બાજુના સર્વિસ રોડ પર વર્ષોથી જમાવાયેલા હંગામી દબાણોને JCB ફેરવીને દૂર કરી દીધા હતા. તંત્રની આ આક્રમક ઝુંબેશ જોઈને કેટલાક કેબિન ધારકો તો ફફડાટમાં પોતે જ પોતાના કેબિનો હટાવતા જોવા મળ્યા હતા. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે 1 મહિના સુધી આ ડ્રાઇવ સમયાંતરે ચાલુ રહેશે, જેથી રસ્તો એકદમ ખુલ્લો કરી શકાય. આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય હાઇવે પરથી શહેરમાં પ્રવેશતા વાહનોને ટ્રાફિકના જાળમાંથી મુક્તિ અપાવવાનો છે. મહિના પછી જ્યારે 8 લેન રોડનું કામ શરૂ થશે ત્યારે રસ્તાની બંને બાજુ રાહદારીઓ માટે સુવ્યવસ્થિત ફૂટપાથ બનાવવામાં આવશે. એટલું જ નહીં, રાત્રિના સમયે શહેર ઝગમગી ઉઠે તે માટે આકર્ષક LED લાઇટ્સ અને આધુનિક પોલ્સ પણ લગાવવામાં આવશે. ખાસ કરીને ચોમાસામાં એરોમા સર્કલ પાસે પાણી ભરાવાની જે કાયમી સમસ્યા છે તેને દૂર કરવા માટે આ પ્રોજેક્ટમાં સ્પેશિયલ ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અત્યારે તો ફૂટપાથો ખુલ્લી કરીને રસ્તાને મોકળો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તંત્રના આ કડક વલણથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલનપુરના પ્રવેશદ્વારને હાઈટેક બનાવવાની દિશામાં તંત્રએ પ્રથમ કદમ ઉઠાવ્યું છે, જેના કારણે આગામી સમયમાં શહેરની સિક્કલ બદલાઈ જશે. વાવથરા જિલ્લાની આગથળા પોલીસે લાખણી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, જેમાં પોલીસે ઇકો ગાડી અને દારૂ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં દારૂબંધીના કડક અમલ માટે આગથળા પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને એક મહત્વની સફળતા મળી છે. લાખણી તાલુકાના વાસણ કુડા ગામથી મોરાલ તરફ જતા કાચા રસ્તે પોલીસની નજર એક શંકાસ્પદ ઇકો ગાડી પર પડી હતી. પોલીસે GJ 23CB 1862 નંબરની આ ગાડીને ઊભી રખાવી જ્યારે તલાશી લીધી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાડીના પાછળના ભાગેથી પ્લાસ્ટિકના મીણિયામાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે ગણતરી કરતા કુલ 456 નંગ બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત આશરે 95,000 રૂપિયા જેટલી થાય છે. આ ગુનામાં પોલીસે ગાડીના ચાલક અરવિંદજી ઠાકોર અને તેની સાથે બેઠેલા અશોકજી વાઘેલા નામના 2 ઈસમોને ઘટના સ્થળેથી જ દબોચી લીધા હતા. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે 1.5 લાખની કિંમતની ઇકો ગાડી અને મોબાઈલ ફોન મળીને કુલ 2,50,064 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓ લાખણી તાલુકાના જ રહેવાસી છે અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. અત્યારે આગથડા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને સપ્લાય કરવાનો હતો. પોલીસની આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આમ આગથડા પોલીસે કાચા રસ્તે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને 2 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. બનાસકાંઠાની પેરોલ ફરલો સ્ક્વોડે દિયોદર પંથકમાં ફિલ્મી ઢબે દરોડો પાડીને વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક બુટલેગરને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. વાવ થરાદની પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ જ્યારે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળમાં હતી ત્યારે તેમને એક સચોટ બાતમી મળી હતી કે ચાળવા ગામે રહેતા દાનાભાઈ રાજપૂતના ઘરે દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. બાતમી મળતા જ પોલીસે જરા પણ મોડું કર્યા વગર ચાળવા ગામે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘર આંગણે પડેલી એક અલ્ટો કારમાંથી પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 300 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો આ જથ્થો જોઈને તાત્કાલિક ગાડીના માલિક દાનાભાઈ ઓકાભાઈ રાજપૂતની અટકાયત કરી લીધી હતી. પોલીસની ગણતરી મુજબ ઝડપાયેલા દારૂની કિંમત આશરે 64,000 રૂપિયાથી વધુ થાય છે. દારૂના જથ્થાની સાથે પોલીસે 50,000ની કિંમતની અલ્ટો કાર અને મોબાઈલ ફોન મળીને કુલ 1,19,596 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો કોઈ અન્ય શખ્સે ભરાવી આપ્યો હતો, જેથી પોલીસે પકડાયેલા શખ્સ અને દારૂ મોકલનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ દિયોદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીને પગલે પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આમ પોલીસની સતર્કતાને કારણે ચાળવા ગામે ચાલતા દારૂના વેપલા પર પોલીસે લગામ લગાવી છે અને આ નેટવર્કમાં જોડાયેલા અન્ય શખ્સોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. દાંતાના સૂમસામ સીમમાં દંપતીના મોતે સર્જી ગમગીની, વરવહુની લટકતી લાશો પાછળ દટાયેલું રહસ્ય ઉકેલવા પોલીસ મેદાને. ધાનેરામાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે પ્રમુખ પદ માટે જામ્યો રાજકીય જંગ. કોના શિરે મુકાશે જીતનો તાજ અને કોણ બનશે શહેરના સુકાની? ખિસ્સા કાતરુ વેપારીઓ સામે ઉઠાવો અવાજ. જાણો તમારા અધિકારો અને છેતરપિંડી રોકવા માટેના સચોટ ઉપાયો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી એક હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના સામે આવી છે, જે એક દંપતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા
પીપળાવાળી વાવ ગામે આજે સવારથી જ ગમગીનીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંના ગુણિયાફળી વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના પાછળના ભાગે એક ખેતરમાં સીમમાં આવેલા ઝાડ પર એક પુરુષ અને એક મહિલાની લાશ લટકતી હોવાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. મૃતકોની ઓળખ લુંબાભાઈ ખોખરિયા અને કાળીબેન ખોખરિયા તરીકે થઈ છે, જેઓ આ જ ગામના વતની હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગ્રામજનોએ શાળાની પાછળ આ દ્રશ્ય જોયું ત્યારે તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દાપા પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો જણાઈ રહ્યો છે, પરંતુ આટલું મોટું પગલું ભરવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ચોંકાવનારી વિગત એ છે કે મૃતક દંપતીના ઘરમાં અન્ય કોઈ જ સભ્ય નથી, જેના કારણે આ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ, તે રહસ્ય વધુ ઘેરું બન્યું છે. શું કોઈ આર્થિક ભીંસ હતી કે પછી સામાજિક માનસિક તણાવ, તે અંગે પોલીસ અત્યારે આસપાસના પાડોશીઓ અને સંબંધીઓની પૂછપરછ કરી રહી છે. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલીસ અત્યારે પંચનામું કરી રહી છે અને FSLની મદદ લેવાય તેવી પણ શક્યતા છે. આ કરુણ ઘટનાએ નાના એવા ગામને હચમચાવી દીધું છે અને લોકોમાં શોકની લહેર ફરી વળી છે. હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. એક સાથે દંપતીના મોતના સમાચારથી પીપળાવાળી વાવ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે આ આત્મહત્યા પાછળનું સાચું કારણ પોલીસ તપાસના અંતે જ બહાર આવશે. વાવ અને થરાદ પંથકમાં રણની સરહદેથી આવતા ગરમ પવનોએ આખું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. જ્યાં કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે રસ્તા ઉપર જાણે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વાવ અને થરાદ પંથકમાં આ વખતે સૂરજદાદા જાણે આગ ઓકી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. થરાદ પંથકમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે હાઈવે હંમેશા વાહનોથી ધમધમતા હોય છે તે અત્યારે એકદમ સૂમસામ ભાસી રહ્યા છે. શહેરની જે શેરીઓમાં ગરમાગરમ ચર્ચાઓ થતી હતી ત્યાં અત્યારે માત્ર ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. વાવ અને થરાદ વિસ્તાર રણની સાવ નજીક હોવાથી અહીં ગરમીનું પ્રમાણ અન્ય વિસ્તારો કરતાં વધુ અનુભવાય છે, જેના કારણે બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પ્રશાસન અને નિષ્ણાતો દ્વારા આ હીટવેવમાં ખાસ સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે. લોકોએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ, જેથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે. ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા સુધી જ્યારે તડકો સૌથી વધુ હોય છે ત્યારે બહાર નીકળવાનું ટાળવું હિતાવહ છે. જો બહાર નીકળવું જ પડે તો હળવા અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ માથું ટોપી કે રૂમાલથી ઢાંકીને રાખવું ખૂબ જરૂરી છે. ઘરમાં પણ પંખા કે કૂલરની સાથે પાણીનો છંટકાવ કરીને ઠંડક જાળવી રાખવા સલાહ અપાઈ રહી છે. આ કાળઝાળ ગરમીમાં વૃદ્ધો અને નાના બાળકોની ખાસ કાળજી લેવી જોઈએ, કારણ કે તેઓ લૂનો શિકાર જલ્દી બની શકે છે. અત્યારે તો સમગ્ર પંથકમાં બપોર પડતા જ બજારોમાં સન્નાટો છવાઈ જાય છે અને લોકો ઠંડા પીણા તેમજ છાશનો સહારો લઈને ગરમી સામે લડવાનો પ્રયાસ કરી રહ્યા છે. રણકાંઠાના આ વિસ્તારોમાં અત્યારે આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે સાવચેતી અને સાવધાની જ લૂથી બચવાનો એકમાત્ર ઉપાય છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં એક વિશિષ્ટ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૌસેવા ક્ષેત્રે પાયાનું પ્રદાન કરનાર દિવંગત અગ્રણીને આદરપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા. ગેળા ગામે આવેલી ગૌશાળા ખાતે શોક સભા યોજાઈ હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક સ્થળોના મહંતો, ગૌભક્તો અને બનાસકાંઠા સહિત આસપાસના જિલ્લાઓની ગૌશાળા પાંજરાપોળના સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ ગૌમાતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સુધી રજૂઆતો કરવામાં સદગતે ભજવેલી સક્રિય ભૂમિકાને બિરદાવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે ગૌ સેવા પ્રત્યેની તેમની નિષ્ઠા અને કાર્યશૈલી આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે. 86 વર્ષની વયે અવસાન પામેલા આ સેવાભાવી વ્યક્તિત્વને પુષ્પાંજલિ અર્પી ગૌશાળાના સંચાલકોએ તેમના દ્વારા શરૂ કરાયેલા સેવા કાર્યોને અવિરત ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર પંથકમાંથી આવેલા જીવદયા પ્રેમીઓએ મૌન પાળી સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ગૌ સેવા અને જીવદયાના પર્યાય સમાન અગ્રણીને મહાનુભાવો અને પશુપાલકો દ્વારા ભાવભીની અંજલિ આપવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ પણ રાજકીય ગરમાવો યથાવત છે, જે હાર છતાં કોંગ્રેસના ઉમેદવારે શક્તિ પ્રદર્શન કરી લડાયક મૂડ બતાવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં પાંથાવાડા જિલ્લા પંચાયત બેઠક પર રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો, જેમાં કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્રસિંહ દેવડાનો ભાજપના ઉમેદવાર સામે ખૂબ જ નજીવા મતોના અંતરે પરાજય થયો હતો. જો કે આ હાર છતાં નરેન્દ્રસિંહ દેવડાએ હિંમત હાર્યા વગર મેદાનમાં ટકી રહેવાનો સંકલ્પ કર્યો છે. પાંથાવાડા ખાતે પોતાના વ્યવસાય સ્થળે તેમણે એક ભવ્ય આભાર દર્શન સભા અને મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો, પક્ષના આગેવાનો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે નરેન્દ્રસિંહ દેવડાએ મજબૂત મનોબળ સાથે જણાવ્યું હતું કે હાર એ અંત નથી, પણ નવા સંઘર્ષની શરૂઆત છે. તેમણે આગામી સમયમાં પણ પ્રજાના પ્રશ્નો માટે સરકાર સામે મક્કમતાથી લડવાની અને સમર્થકોની મુશ્કેલીમાં ખભે ખભો મિલાવીને સાથે ઊભા રહેવાની ખાતરી આપી હતી. આ મીટિંગમાં વિશેષ આકર્ષણ ત્યારે જોવા મળ્યું જ્યારે પાંથાવાડા તાલુકા પંચાયતની બેઠકો પર વિજેતા બનેલા કોંગ્રેસના 3 ઉમેદવારોનું સાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સમર્થકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને વાતાવરણ ઉત્સાહભર્યું જણાતું હતું. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ રીતે જાહેરમાં સન્માન અને મીટિંગ યોજીને કોંગ્રેસે પરાજય વચ્ચે પણ પોતાના સંગઠનને મજબૂત રાખવાનો અને કાર્યકરોમાં નવો પ્રાણ ફૂંકવાનો સફળ પ્રયાસ કર્યો છે. પાંથાવાડા પંથકમાં આ કાર્યક્રમ અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પાંથાવાડા જિલ્લા પંચાયત સીટ પર ભલે સત્તાવાર રીતે પરિવર્તન આવ્યું હોય, પરંતુ કોંગ્રેસના આક્રમક તેવર જોતા આગામી સમયમાં આ વિસ્તારમાં રાજકીય જંગ વધુ તેજ બને તેવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે નગરપાલિકા અને તાલુકા પંચાયતના નવા સુકાનીઓ કોણ બનશે તેને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ધાનેરા નગરપાલિકામાં વર્ષો પછી ભાજપનો કેસરીયો લહેરાયો છે અને 28માંથી 25 બેઠકો જીતીને ભાજપે વિપક્ષના સૂપડા સાફ કરી દીધા છે. ત્યારે હવે શહેરની જનતાની નજર નવા પ્રમુખના ચહેરા પર ટકેલી છે. અત્યારે ધાનેરાના ચોરે ને ચૌટે બસ 3 જ નામોની ચર્ચા છે, જેમાં વોર્ડ નંબર 2માંથી પહાડસિંહ રાજપૂત, વોર્ડ નંબર 4માંથી તગાભાઈ મોદી અને વોર્ડ નંબર 1માંથી અનુભવી ધારાશાસ્ત્રી ઈશ્વરભાઈ પટેલના નામ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. નગરપાલિકામાં આ વખતે સામાન્ય પુરુષ બેઠક હોવાથી રસાકસી વધી છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા ભગવાનદાસ પટેલે ચૂંટણી દરમિયાન જે રીતે સંગઠનને મજબૂત કરી દિવસની 10-10 સભાઓ ગજવી હતી, તેનાથી ભાજપને આ ઐતિહાસિક સફળતા મળી છે. શહેરની જનતા અત્યારે એવા પ્રમુખની અપેક્ષા રાખી રહી છે જે લોકોની વચ્ચે રહે અને શહેરના અટકેલા વિકાસના કામોને વેગ આપે. બીકે ન્યૂઝની ટીમ સાથે વાત કરતા ભગવાનદાસ પટેલે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી પ્રમુખ ભય અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપનારા હશે. તમામ 25 વિજેતા ઉમેદવારોએ પણ પક્ષના શિસ્તને વળગી રહીને પ્રદેશ સંગઠન જે નક્કી કરે તે નામ સ્વીકારવાની તૈયારી બતાવી છે. હવે જોવાનું એ રહેશે કે સંગઠન જાતિગત સમીકરણો અને અનુભવમાં કોના પર પસંદગીનો કળશ ઢોળે છે, કારણ કે ધાનેરા નગરના આદર્શ વિકાસ માટે આ પસંદગી ખૂબ જ મહત્વની સાબિત થવાની છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધાનેરા નગરપાલિકામાં છેલ્લા કેટલાય 16 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું. લોકોને કામ માટે ખૂબ જ અગવડતા પડતી. આ વખતે લોકોએ મન મનાવીને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉપર જે વિશ્વાસ મૂકીને 28માંથી 25 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના શહેરમાં જીતાડ્યા છે. તે બદલ પ્રથમ તો ધાનેરા શહેરની તમામ મતદાર ભાઈઓ અને બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ચૂંટણીની પ્રક્રિયા પ્રથમ પૂરી થઈ. હવે આ વખતે ગઈકાલે જ પણ બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે પ્રદેશથી નિરીક્ષકો આવ્યા હતા. દરેક ચૂંટાયેલા કોર્પોરેટરો, આગેવાનો, સંગઠનોની રજૂઆતો સાંભળી હતી. ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા રહી છે કે દરેકનો મત લે, પણ આ વખતે ધાનેરા નગરપાલિકાના 25 કોર્પોરેટરો, 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 25 કોર્પોરેટરો,
જે નિરીક્ષકો ભારતીય જનતા પાર્ટીએ મોકલ્યા એમના રૂબરૂ 25 એક સાથે હાજર થયા અને એમણે એક જ અવાજથી કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સંગઠન અને મવડી મંડળ જે નિર્ણય લેશે અમને શિરોમાન્ય રહેશે એ વાત કરી છે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને પાર્લામેન્ટરી બોર્ડ ઉપર વિશ્વાસ મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીનો જે પણ પ્રમુખ બનશે એ ભય, ભૂખ ને ભ્રષ્ટાચારથી પર રહીને આ ધાનેરા નગરની જે મુખ્ય સેવાઓ છે, લોકોની ઘર સુધીની જે કંઈ પ્રશ્નો છે, પડતર પ્રશ્નો છે એની વાચા આપશે અને શુદ્ધ વહીવટ, ભ્રષ્ટાચાર વગરનો વહીવટ, લોકાભિમુખ વહીવટ પ્રજાને આપશે એવી અમને ખાતરી છે. પ્રમુખ માટે આમ તો ચૂંટાયેલા 25 ઉમેદવારો સક્ષમ છે, પણ મવડી મંડળ જે પણ કંઈ નિર્ણય લઈને જે પણ ઉમેદવારને પસંદ કરે, મૂળ ઉમેદવાર એક નિમિત્ત છે, પણ જે સેવાના માધ્યમ માટે ભારતીય જનતા પાર્ટી કદી સત્તા માટે નથી, પણ જે સત્તા લઈને સેવાના માધ્યમ સેવા કરવા માગે છે, એટલે એવો સારો પ્રમુખ મળશે અને સૌને સાથે લઈને ભારતીય જનતા પાર્ટીનો જે મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌને સાથે લઈને નગરનો ખૂબ વિકાસ કરશે એવી અમને આશા છે. બીજી તરફ ધાનેરા તાલુકા પંચાયતમાં પણ ભાજપે 26માંથી 19 બેઠકો પર કબજો જમાવીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે અને અહીં પણ પ્રમુખ પદ માટેની અટકળોએ જોર પકડ્યું છે. તાલુકા પંચાયતમાં ખાસ કરીને જાતિગત સમીકરણોને સાધવા માટે ભાજપ સંગઠન ખૂબ જ ઝીણવટભરી ગણતરીઓ કરી રહ્યું હોવાનું જણાય છે. જો નગરપાલિકામાં પટેલ કે ચૌધરી સમાજને પ્રતિનિધિત્વ મળે તો તાલુકા પંચાયતમાં ક્ષત્રિય સમાજમાંથી પ્રમુખ બનાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અત્યારે તાલુકા પ્રમુખની રેસમાં શિયા, થાવર અને ખીમત સીટ પરથી વિજેતા થયેલા ઉમેદવારોના નામ મોખરે ચાલી રહ્યા છે. તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ રોજેના નેતૃત્વમાં જે રીતે ગ્રામીણ વિસ્તારોમાં લોકસંપર્ક કરીને ભાજપને જીત અપાવી છે તે જોતા સંગઠન હવે એવા ચહેરાને પ્રમુખ બનાવશે જે માત્ર હોદ્દા પર બેસી ન રહે પણ ગ્રામીણ પ્રજાના પાયાના પ્રશ્નો ઉકેલે. ખેડૂતો અને પશુપાલકોની સમસ્યાઓ સમજતા હોય તેવા સક્ષમ નેતાને પ્રમુખ બનાવવા માટે હાલમાં કવાયત તેજ બની છે. રમેશભાઈ રોજે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સંગઠન જે આખરી મોહર મારશે તે તાલુકાના હિતમાં હશે અને પ્રમુખની પ્રાથમિક જવાબદારી ઓફિસમાં બેસીને લોકોના પ્રશ્નોના નિરાકરણ લાવવાની રહેશે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ આ પસંદગીમાં જ્ઞાતિ જાતિના સમીકરણોને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે, જેથી તાલુકાભરમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બની શકે. પાર્ટીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધાનેરા તાલુકાની પ્રજાજનોને મતદારોએ જે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો અને ભારતીય જનતા પાર્ટી જે મોદી સાહેબનું વિઝન છે અને જે કામ કરી રહ્યા છે એને વિશ્વાસ માનીને બહુ સરસ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 5-5 જીતી ગયા છીએ અને 19 આપણી તાલુકા પંચાયત જીતી છે. તો પહેલાં તો આપ સૌ મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અત્યારે અમારી તાલુકા પંચાયત બની છે અને જિલ્લા પંચાયત બંને બનાસકાંઠામાં બની છે, ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નિયમો અનુસાર તમામ તાલુકા ડેલિગેટોના ચડોતર બનાસ કમલમ ખાતે સેન્સ લેવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો જૂનામાં જૂનો કાર્યકર્તા જેને ભારતીય જનતા પાર્ટી માટે વર્ષોથી ભોગ આપ્યો છે, જેને ભારતીય જનતા પાર્ટી માટે કાયમ ખડે પગે સૈનિકની જેમ ઊભો રહ્યો છે, એવા પ્રમુખની પસંદગી થશે અને અમારા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ વિચાર વિમર્શ કરી અને પ્રજાજનોને સુખાકારી માટે મથે અને પ્રજાજનોને વિશ્વાસમાં લઈને 5 વર્ષ ચાલે એવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે. નામ ચાલે કોઈ હોય તો અત્યારે નામની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ અમારા 19 ડેલિગેટોને ત્યાં રૂબરૂ બોલાવેલા, ત્યાં સામાન્ય પુરુષ સીટ પ્રમુખ તરીકે આવેલી છે. એટલે અમારે ભારતીય જનતા પાર્ટીના તાલુકા ડેલિગેટોમાં જે સામાન્ય બિન અનામત પુરુષ તરીકે જે ચૂંટાયેલા ઉમેદવારો છે એમણે બી પોતે પ્રમુખ તરીકેની ઈચ્છા વ્યક્ત કરી છે અને તમામ જે આપણા ડેલિગેટો છે એમનો વિશ્વાસ વ્યક્ત કરેલ છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું અમારું શિસ્ત નેતૃત્વ અને બનાસકાંઠાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને
તમામ પ્રદેશનું સંગઠન સારામાં સારા ધાનેરા તાલુકાને પ્રમુખ આપશે અને લોકોની સેવા કરી શકે, લોકોને સાથે રાખી શકે અને લોકોનું હર હંમેશ ટોપું કરી શકે એવા પ્રમુખ મૂકશે. ધાનેરા શહેર અને તાલુકામાં ભાજપના શાસનનો સૂર્યોદય થયો છે, ત્યારે હવે રાજપૂત અને પટેલ સમાજ વચ્ચે સત્તાનું સંતુલન જાળવીને ભાજપ કયા નામોની જાહેરાત કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ખિસ્સા કાતરુ વેપારીઓ સામે ઉઠાવો અવાજ. જાણો તમારા અધિકારો અને છેતરપિંડી રોકવા માટેના સચોટ ઉપાયો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. દર્શકો, તમે ખરીદી કરવા માટે જાઓ છો ત્યારે જે પણ વસ્તુની ખરીદી કરો છો ત્યારે તેના પર લખેલી કિંમત જરૂર વાંચતા હશો, પરંતુ ઘણીવાર એવું બને છે કે તેની પર લખેલી કિંમત કરતાં પણ વધારે કિંમત વેપારી દ્વારા વસૂલવામાં આવે છે. આવા સંજોગોમાં તમારા સાથે છેતરપિંડી થતી હોય છે, ત્યારે આવા સમયે શું કરવું અને ગ્રાહકોમાં જાગૃતિ આવે તે માટે જુઓ અમારો આ અહેવાલ. મિત્રો, આપણે જ્યારે પણ બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે પેકેટ પર એક નાનકડું લખાણ જોઈએ છીએ, MRP. આપણે માની લઈએ છીએ કે આ જ સાચી કિંમત છે, પણ શું તમને ક્યારેય અનુભવ થયો છે કે દુકાનદારે આ કિંમત કરતાં પણ વધારે પૈસા માંગ્યા હોય? ઠંડુ કરવાના 5 રૂપિયા વધારે અથવા ટ્રાન્સપોર્ટના ચાર્જ અલગ? જો હા, તો સાવધાન. આજે આપણે સમજીશું કે MRP શું છે અને જો તમારી પાસેથી વધુ ભાવ વસૂલવામાં આવે તો તમે શું કરી શકો. બીકે ન્યૂઝ ચેનલ પોતાના દર્શકોને માત્ર સમાચાર કે મનોરંજન નથી પીરસતી, તે પીરસે છે જ્ઞાન પણ. ત્યારે બીકે ન્યૂઝ ચેનલના દર્શકો માટે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા એક વિશેષ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેનું નામ છે જાણવું જરૂરી છે, જેમાં અમે અલગ અલગ વિષયો ઉપર માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મિત્રો, આપણે જ્યારે પણ બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે પેકેટ પર એક નાનકડું લખાણ જોઈએ છે, MRP. આપણે માની લઈએ છીએ કે આ જ સાચી કિંમત છે, પણ શું તમને ક્યારેય અનુભવ થયો છે કે દુકાનદારે આ કિંમત કરતાં પણ વધારે પૈસા માંગ્યા હોય? ઠંડુ કરવાના 5 રૂપિયા વધારે અથવા ટ્રાન્સપોર્ટના ચાર્જ અલગ? જો હા, તો સાવધાન. આજે આપણે સમજીશું કે MRP શું છે અને જો તમારી પાસેથી વધુ ભાવ વસૂલવામાં આવે તો તમે શું કરી શકો. MRP એટલે શું અને તે કેમ રાખવામાં આવે છે? MRP એટલે મેક્સિમમ રિટેલ પ્રાઇસ, મહત્તમ છૂટક વેચાણ કિંમત. આ એ છેલ્લી કિંમત છે જે ગ્રાહકે ચૂકવવાની હોય છે. આ કિંમતમાં ઉત્પાદન ખર્ચ, જાહેરાત, ટ્રાન્સપોર્ટ અને દુકાનદારનો નફો બધું જ આવી ગયું. આ કેમ રાખવામાં આવે છે? 1. ગ્રાહક રક્ષણ. કોઈ પણ વેપારી મનવિશ રીતે ગ્રાહકને લૂંટી ન શકે તે માટે. 2. સમાનતા. આખા રાજ્ય કે દેશમાં ચીજ વસ્તુઓના ભાવમાં બહુ મોટો તફાવત ન રહે. 3. પારદર્શિતા.
ગ્રાહકને ખબર હોય કે તેણે વધુમાં વધુ કેટલા પૈસા આપવાના છે. શું દુકાનદાર એમઆરપીથી વધુ ભાવ વસૂલી શકે? તો સીધો અને સ્પષ્ટ જવાબ છે ના. કાયદા મુજબ કોઈ પણ વેપારી પેકેટ પર છાપેલી એમઆરપીથી ₹1 પણ વધારે લઈ શકતો નથી, ભલે તે વસ્તુ તેણે ફ્રિજમાં ઠંડી કરી હોય કે દૂર ગામડેથી લાવ્યો હોય. જો તે વધુ પૈસા માંગે છે તો તે અનફેર ટ્રેડ પ્રેક્ટિસ એટલે કે અયોગ્ય વેપારી રીતભાત ગણાય. હા, વેપારી એમઆરપીથી ઓછી કિંમતે વસ્તુ વેચી શકે, જેમ કે ડિસ્કાઉન્ટ આપીને, પણ વધુ તો ક્યારેય નહીં. જો વધુ ભાવ વસૂલે તો શું થાય? જો કોઈ દુકાનદાર તમારી પાસેથી વધુ ભાવ લે છે તો તે કાયદાકીય ગુનો છે. લીગલ મેટ્રોલોજી એક્ટ 2009 હેઠળ આવા વેપારી સામે કડક કાર્યવાહી થઈ શકે છે. જો તમે જાગૃત ગ્રાહક તરીકે અવાજ ઉઠાવો તો તે દુકાનદારનું લાયસન્સ રદ થઈ શકે છે અથવા તેને મોટો દંડ ભરવો પડી શકે છે. ગ્રાહક કઈ રીતે કાર્યવાહી કરી શકે? જો તમારી સાથે આવું થાય તો ગભરાઓ નહીં. આ સ્ટેપ્સ ફોલો કરો. 1. બિલ માંગો. સૌથી પહેલા જે ભાવ વસૂલ્યો હોય તેનું પાક્કું બિલ માંગો. 2. ફોટો પાડો. પેકેટ પરની એમઆરપી અને દુકાનનું નામ ઓર બોર્ડનો ફોટો પાડો. 3. ફરિયાદ કરો. જો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન 1915 પર કોલ કરો. 4. 2 મેસેજ 8130000989 પર મેસેજ કરો. 5. ઓનલાઈન NCH એપ અથવા consumerhelpline.gov.in પર ફરિયાદ નોંધાવો. 6. સ્થાનિક કચેરી, તમારા જિલ્લાની તોલ માપ કચેરી એટલે કે લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટમાં રૂબરૂ ફરિયાદ કરો. દંડની જોગવાઈ. જો ગુનો સાબિત થાય તો દુકાનદારને પ્રથમ વખત ₹25,000 સુધીનો દંડ થઈ શકે છે. જો તે ફરીથી આવું કરતા પકડાય તો ₹50,000 થી ₹1,00,000 સુધીનો દંડ અથવા જેલની સજા પણ થઈ શકે છે. યાદ રાખો, તમારો એક નાનો વિરોધ મોટા સુધારનું કારણ બની શકે છે. તો મિત્રો, જાગૃત બનો. ગ્રાહક દેવો ભવ માત્ર કહેવા માટે નથી, તમારા અધિકારોને ઓળખવા માટે છે. કિંમત જુઓ, બિલ લો અને અન્યાય સામે અવાજ ઉઠાવો, કારણ કે જ્યારે ગ્રાહક જાગશે ત્યારે જ બજાર સુધરશે. આજનો વિષય હતો વસ્તુ ઉપર છાપેલી એમઆરપીનો. મોટાભાગના લોકોને એમઆરપી વિશે પૂરતી સમજણ નથી હોતી, ત્યારે એમઆરપી શું છે અને તેનો કાયદામાં પણ શું ઉલ્લેખ કરવામાં આવે છે તેની જાણકારી આપવાનો અમારા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચોક્કસથી અમારા દર્શકોને અમારા આ સમાચાર ખૂબ જ ગમ્યા હશે. તમે તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આ ઉપરાંત આવા કોઈ અન્ય રસપ્રદ મુદ્દાઓ તમારા ધ્યાનમાં હોય તો તે પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી અને જણાવી શકો છો. અમે તેનું પણ માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરીશું. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સોશિયલ મીડિયા પર સિંહ બનતા શખ્સોને પોલીસે ભુજની મધરાતે શીખવાડ્યો પાઠ. અપહરણ કરાયેલા યુવકને પણ મોતની ચુંગાલમાંથી હેમખેમ છોડાવ્યો. દાંતાના સૂમસામ સીમમાં દંપતીના મોતે સર્જી ગમગીની. વરવહુની લટકતી લાશો પાછળ દટાયેલું રહસ્ય ઉકેલવા પોલીસ મેદાને. ધાનેરામાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે પ્રમુખ પદ માટે જામ્યો રાજકીય જંગ. કોના શિરે મુકાશે જીતનો તાજ અને કોણ બનશે શહેરના સુકાની? ખિસ્સા કાતરુ વેપારીઓ સામે ઉઠાવો અવાજ. જાણો તમારા અધિકારો અને છેતરપિંડી રોકવા માટેના સચોટ ઉપાયો. આ તાજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.